નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. કહેવાય છે કે સમાજમાં જ્યારે લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે ઘણા લોકો ધામધૂમપૂર્વક લગ્ન કરતા હોય છે અને કહેવાય છે કે જીવનમાં એકવાર આ પ્રસંગ આવતો હોય છે એટલે દિલથી પૈસા પણ ખર્ચતા હોય છે. પરંતુ જે લોકો કદાચ સક્ષમ નથી લગ્નનો ખર્ચો કરવા માટે, એને લઈને સમાજના જે અગ્રણીઓ હોય છે, સમાજના જે વિશ્વાસુ વ્યક્તિ હોય છે, એ એકઠા થઈને સમૂહ લગ્નનું આયોજન કરતા હોય છે. દાતાઓ એમાં દાન લખાવતા હોય છે, ઘણી બધી ચીજવસ્તુઓ આપતા હોય છે અને સમૂહ લગ્ન કરવાથી એવું કહેવાય છે કે સમાજમાં જે મધ્યમ વર્ગ છે અથવા ગરીબ વર્ગ છે એનો ઉદ્ધાર થાય અને એ દીકરા દીકરીઓના સપના પૂરા થાય, એને લઈને આ સમૂહ લગ્નનું આયોજન વિવિધ સમાજમાં થતા હોય છે. પરંતુ ઋષિવંશી સમાજ રાજકોટમાં જે સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું અને એમાં જ્યારે સમૂહ લગ્નનો જે દિવસ આવ્યો ને ત્યારે પછી જ્યારે આયોજકો છે એ જો ફરાર થઈ જાય ત્યારે શું પરિસ્થિતિનું નિર્માણ થાય એ આપણે સમજી શકીએ છીએ. 28 જાન માંડવે આવ્યું હોય અને એ જ દિવસે જ્યારે આયોજકો ત્યાં હાજર હોય નહીં ત્યારે શું કરવું? સવારે 4 થી 6ના ગાળામાં 28 જાન તો માંડવે આવી ગઈ હતી. તમે વિચાર કરો. અને આયોજકો છૂટ થઈ જતા એ જે જોડા હતા, જે નવદંપતિ જે થવા જઈ રહ્યા હતા, એમના પરિસ્થિતિ શું થઈ હશે? પરિવારજનોને કેટલા ચિંતા થઈ હશે? આમ રાજકોટમાં સમૂહ લગ્ન જે વિવાદ છે એને લઈને પછી જે ગૃહમંત્રી છે એમણે હસ્તક્ષેપ કર્યો અને આખરે પોલીસ દેવદૂત બનીને આ પાનેતરની લાજ રાખી છે. વરકન્યાની વારે આવી છે. કેટલીક જગ્યાએ તો એવા દ્રશ્યો જોવા મળે કે વરઘોડિયા રજળી પડ્યા, કન્યાઓ રડવા માંડી, પરિવારજનો એવું કહેવા માંડ્યા કે અમે વ્યાજે રૂપિયા લાવીને આ આખું એક આયોજન કર્યું હતું લગ્નનું અને અમે ક્યાંથી રૂપિયા ચૂકવીશું, શું કરીશું, અમે સપના જોયા હતા. અને આમ લગ્ન ગીતો ગવાતા હોય ત્યાં વિરોધના સૂત્રોચ્ચાર જોવા મળ્યા. સવાલ એ છે કે ખબર કેવી રીતે પડે કે આ સમાજના આગેવાનો અથવા જે સમૂહ લગ્નના આયોજકો છે એ ચીટર છે કે ખરેખર સમાજ સેવક છે? કેવી રીતે ખબર પડે? તો આમ વરઘોડિયાની જે છેડાછેડી જે થવાની હતી એની જગ્યાએ જે છેતરપિંડી થઈ અને એ જ મુદ્દે આજે લોકમંચમાં ચર્ચા કરવી છે. મારી સાથે 3 અલગ અલગ સમાજના એવા અગ્રણી જોડાયા છે કે જેઓ સમૂહ લગ્નનું આયોજન કરતા હોય, પોતાના સમાજની સેવા કરતા હોય. એવા પેનલમાં 3 અગ્રણી છે. સૌથી પહેલાં માલધારી સમાજના અગ્રણી દિનેશ દેસાઈ છે, જે માલધારી સમાજના 14 પરગણાના જે સમૂહ લગ્ન હોય એનું આયોજન કરતા હોય છે અને સમાજ સેવા કરતા હોય. દિનેશભાઈ, સ્વાગત છે આપનું લોકમંચમાં. નમસ્તે ગિરીભાઈ. સાથે જ મુકેશ પટેલ, જે પાટીદાર સમાજના અગ્રણી છે ને 10 ગામ સમૂહ લગ્ન કમિટીના સંગઠન મંત્રી છે. મુકેશભાઈ, આપનું પણ સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર. અને સાથે વડોદરા રાજકોટથી જોડાયા છે એવા લોહાણા યુવક પ્રગતિ મંડળના ઓર્ગેનાઇઝર અશોક હિંડોચા, રઘુવંશી સમાજ લોહાણા સમાજથી છે. અશોકભાઈ, આપનું પણ સ્વાગત છે. નમસ્તે, નમસ્તે, વેલકમ. ઓલા વેલકમ. પહેલા તો રાજકોટથી છો એટલે જાણવું છે કે આ જે ઋષિવંશી સમાજ આયોજિત સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું જે આયોજન કરવામાં આવ્યું હતું, આ આયોજન કર્યા બાદ આયોજકો જે છે એ ફરાર થઈ ગયા અને જે કોઈ દ્રશ્યો સર્જાયા, ખરેખર શું આખી આ ઘટના બનવા પામી હતી? હા, એકચ્યુઅલી સર, મને આજે સવારે ખ્યાલ આવ્યો અને ડિટેલ્સમાં તો મેં જાણ્યું. અવાજ આવે છે મારો, સર? જી, આવે છે, બોલો. હા, એકચ્યુઅલી આમાં શું થાય છે કે અમે લોકો તો 55 સમૂહ લગ્ન કરી ચૂકેલા છે રાજકોટમાં. હા. અને અમારું પ્રી પ્લાનિંગ હોય છે બધું. પણ આજે જે મને સવારે બ્રેકિંગ ન્યૂઝમાં મને જાણવા મળ્યું એટલે મને બહુ આંચકો લાગ્યો કે આટલા મોટા સમૂહ લગ્નનું આયોજન થતું હોય, આટલા બધા દાતાઓ વિશ્વાસ મૂકતા હોય, વર કન્યાઓ જ્યારે રાજકોટમાં આવી ચૂકેલા હોય ને અચાનક તમને સમાચાર મળે કે આ જે મુખ્ય આયોજક છે ગાયબ થઈ ગયા છે, તો ચિંતાના વાદળો તૂટી પડે. એમ આજે આ બનાવ જે બન્યો છે સવારે, ખાસ કરીને ચંદ્રેશ જગદીશભાઈ છાત્રોલા, કે મેં ડિટેલ્સ મેળવી છે કે ગાંધીનગરમાં જે હેમરાજભાઈ પાડલિયા છે, ગુજરાત પ્રદેશના અગ્રણી છે, એને વિશ્વાસમાં લઈ અને લલિતભાઈ વ્યાસના આગેવાની હેઠળ આ ચંદ્રેશભાઈએ એક આયોજન કર્યું હતું. પણ એ આયોજન મારી છાપામાં મેં આજે વાંચ્યું કે આયોજન નથી, પણ આ વ્યવસ્થાપૂર્વક એક વન ટાઈપ ઓફ ચીટિંગ છે. કારણ કે એમને શું કર્યું હતું કે મને એવા સમાચાર મળ્યા કે 28 યુગલો ને એને સામેલ કરવાના હતા અને એક યુગલ પાસેથી એને 15,000 લેખે ટોટલ પૈસા લીધા છે. પ્લસ જે દાતાઓનો વિશ્વાસ લઈ અને 53 જેટલા દાતાઓ પાસેથી લગભગ 35 લાખ જેવી એમાઉન્ટ કલેક્ટ કરેલી છે. તો ખરેખર આ વસ્તુ એકદમ નિંદનીય છે અને આ વન ટાઈપ ઓફ મિસલીડિંગ
અને સમાજ માટે એક લાલબત્તી સમાન છે. તો બિલકુલ. આવો જે બનાવ બન્યો છે એ એક વખોડા પાત્ર, નિંદા પાત્ર, અને આના ઉપર સ્ટ્રિક્ટમાં સ્ટ્રિક્ટ એક્શન આવવા જોઈએ, જેથી સમાજમાં એક દાખલો બેસે કે ભાઈ આવું છેતરપિંડી કોઈ ન કરે. કારણ કે અમે લોકો જે આયોજન કરીએ છીએ એ બહુ શિસ્તબદ્ધ રીતે, પ્લાનિંગથી, અને લગભગ 6 મહિના પહેલા અમારી તૈયારી શરૂ થઈ જાય છે, સર. જી, આ આસપાસ અવાજ આવે છે. મારી એક વિનંતી છે કે જરા અવાજ ના આવે, જરૂરી છે. પણ અશોકભાઈ, એક ઓકે. સવાલ એ છે કે આ જે આયોજકો હોય છે એની પર સમાજ વિશ્વાસ કેવી રીતે મૂકે છે? શું એ આયોજકોનો કોઈ ઇતિહાસ અથવા એમની જાણકારી સમાજથી અજાણ તો હોય નહીં? હા, એટલે સર મારે એક રિક્વેસ્ટ કરવાની છે. જે લોકો સમાજમાં અવેરનેસ ન આવે, અમારે શું છે, અમારી સંસ્થા દાખલા તરીકે તો અમે સૌથી પહેલા ઇન્ડિયામાં, સમગ્ર ભારતમાં સમૂહ લગ્નની શરૂઆત અમારી સંસ્થાએ કરી હતી 1960માં. ત્યારે 2 જ લોકો જોડાયેલા. અને બીજું શું છે કે જે લોકો સમૂહ લગ્નમાં જોડાવા માંગતા હોય એને પણ છે ને, જે સંસ્થા છે ટ્રસ્ટ હેઠળ નોંધાયેલી છે કે નહીં, એના હોદ્દેદારો કોણ છે, કેટલા વર્ષોથી કાર્યરત છે, આ બધું જાણી અને પછી જ સમૂહ લગ્નમાં એને ફોર્મ ભરવું જોઈએ. બરાબર ને? બરાબર. લોકોનો તમે વિશ્વાસ છે આમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે કોઈ પણ સંસ્થા, હવે દાખલા તરીકે કરવા મને છે હમણાં સમાચાર મળ્યા, હા, એ ઉપરા પરિવાર ઉપરી લોકોને એક મળી ગયું છે કે આપણે સમૂહ લગ્ન કરવા છે. પણ જે લોકો સમૂહ લગ્ન કરે છે અને જે લોકો જોઈન્ટ થાય છે, એમાં એક અવેરનેસના સ્વરૂપે, દાખલા તરીકે ટ્રસ્ટ કરતું હોય તો ટ્રસ્ટના હોદ્દેદારો, પછી ચેરિટી કમિશનમાં સંસ્થા નોંધાયેલી છે કે નહીં, કેટલા વર્ષથી કાર્યક્રમ કરે છે, એનો અનુભવ શું છે, કેટલા સમૂહ લગ્ન કર્યા છે, એ જાણવું જોઈએ. બિલકુલ દિનેશભાઈ, જે પ્રમાણે સમૂહ લગ્નની વાત આવે છે, તો તમે પણ માલધારી સમાજમાં જે આ સમૂહ લગ્નનું સમયાંતરે આયોજન કરતા હો છો, પણ એક સવાલ એ થાય છે કે જે કોઈ આયોજન હોય છે, ટ્રસ્ટ હોય તો બરાબર છે, ટ્રસ્ટ છે, ટ્રસ્ટ સિવાય પણ ઘણા એવા સારા માણસો હોય છે, અગ્રણીઓ હોય છે, જે એમનું એક ગ્રુપ ભેગું થતું હોય છે દિનેશભાઈ, અને એ પ્રમાણે આખું એક આ આયોજન થતું હોય છે. તો પછી સમાજને ખબર તો હોય જ કે જે કોઈ આયોજકો છે, આગેવાનો છે, એ કેટલા એમની છબી સ્વચ્છ છે, કેટલા સાચા સમાજ સેવક છે, અથવા તો ચીટર છે કે કેમ છે. દિનેશભાઈ, સમાજ તો એના માટે ક્યાંક જાગૃત હોવો જોઈએ ને? અનમ્યુટ કરજો દિનેશભાઈ, અવાજ નથી આવતો આપનો. દિલીપભાઈ, અવાજ આવ્યો? હા, બિલકુલ જી. જે આ રાજકોટની ઘટના બની ખરેખર દુઃખદ છે, એના વખોડવા લાયક છે. ખરેખર જ્યારે દીકરા દીકરીના મેરેજ થતા હોય ને આ રીતે સમૂહમાં થતા હોય, દીકરીના ત્યાં આગળ ગણપતિનું સ્થાપન થતું હોય, એને પીઠી ચોડાતી હોય, એના મીઢળ બંધાતા હોય, અને આવો ફિયાસ્કો થાય, એટલે ખરેખર આ દુઃખદ બાબત છે. કારણ કે દીકરીઓ માટે તો અને દીકરીના પરિવાર માટે ખૂબ જ ચિંતાદાયક વસ્તુ બનતી હોય છે. અમે લોકો વર્ષોથી અમારા રબારી સમાજની અંદર આ રીતે સમૂહ લગ્નનું આયોજન કરતા હોઈએ છીએ. આમ જોવા જઈએ તો વર્ષો પહેલા અમારા સમાજની અંદર દિલીપભાઈ, ગામડાઓમાં જે દીકરીઓ હોય એના સામૂહિક લગ્ન કરવાની એક પ્રથા હતી. એટલે વર્ષોથી સમૂહ લગ્ન રબારી સમાજ કરતો હતો. એના પછી જયારે અમે સિટી વિસ્તારમાં આવ્યા, ત્યાં સમાજના પ્રતિષ્ઠિત માણસો ભેગા થઈ અને સમૂહ લગ્નનું આયોજન કરતા હોઈએ છીએ. આ સમૂહ લગ્નની અંદર દાતાઓ દ્વારા તમામ કરિયાવરણ આપવામાં આવતું હોય છે. એની અંદર ઘર વખરીની તમામ ચીજ વસ્તુઓ એ પોતે લાવતા હોય છે. અમારે ક્યાંય કશું લેવાનું હોતું નથી, એ પોતે જ મોકલી દેતા હોય છે. આમાં જે 15,000 રૂપિયા જે આ ચાર્જ લીધો, ખરેખર ગરીબ માણસ જયારે સમૂહ લગ્નમાં આવતો હોય એનો કોઈ ચાર્જ પણ ના હોવો જોઈએ. કારણ કે આ દાતાઓ દ્વારા થતા સમૂહ લગ્ન એટલે સમૂહમાં અને સમાજ દ્વારા થતા લગ્ન. હા, એની બરાબર. અંદર જયારે એની પરિસ્થિતિ સારી નથી ત્યારે સમૂહ લગ્નમાં આવતો હોય, અને એમાં આ જે ચાર્જની વાત હોય એ ખરેખર વખોડવા લાયક છે. આમાં ચાર્જ લેવાનો હોતો નથી. જયારે પણ ચાર્જની જયારે વાત આવી અને ચાર્જ લેતા હોય એટલે ક્યાંક ને ક્યાંક એમની દાનતમાં ક્યાંક ને ક્યાંક અમને ડાઉટફુલ લાગે છે. કારણ કે સમૂહ લગ્ન અમે લોકો વર્ષોથી કરીએ છીએ. આજે 13-14 વર્ષથી અમારી અમદાવાદ શહેર સમિતિ દ્વારા હોય, ગોરજ દ્વારા હોય, મહેસાણામાં પણ કરતા હોઈએ, પાટણમાં પણ કરતા હોઈએ, અલગ અલગ જગ્યાએ, રાજકોટની અંદર, અહીંયા આગળ ભુજની અંદર અલગ અલગ જગ્યાએ રબારી સમાજ સમૂહ લગ્ન કરે છે. અને એમાં ક્યારેય આવી ફરિયાદો નથી આવી. હજારોની સંખ્યામાં આ રીતે સમાજમાં સમૂહ લગ્ન દિનેશભાઈ, થયા. માનો છો કે આવા લોકો જો સમૂહ લગ્ન કરતા હોય, ચીટર હોય, તો સમાજે એમને ઉઘાડા પાડવા જોઈએ, એની સામે સમાજે બંધ પુકારવો જોઈએ અથવા જાહેરાત કરવી જોઈએ કે ભાઈ આમાં છેતરાશો નહીં? કારણ કે લેભાગુ તત્વો ઘણા બધા સમાજમાં હોય છે જ.
કારણ કે એ કેવું હોય છે કે ઘણા સમાજમાં જે સમૂહ લગ્નનું જે કોઈ આપે કહ્યું એ પ્રમાણે કરિયાવર આવતું હોય કે પછી જો જમણવાર રાખ્યો તો એને લઈને કરિયાણું પણ આવતું હોય કરિયાવર સાથે. ઘર ભેગું 100%. કરનારા લોકો પણ પડ્યા છે અને વર્ષ 2 વર્ષ ટૂંકા થઈ જતા હોય છે. દિનેશભાઈ, દિલીપભાઈ, આમાં ખરેખર અમારા અનુભવના આધારે એવું કહી શકું કે જે સારી પરિસ્થિતિ વાળો હોય વ્યક્તિ, એ જે એને પોતાની દીકરીને જે કરિયાવર આપતો હોય એના કરતા પણ વધારે સમૂહ લગ્નની અંદર કરિયાવર આવતું હોય છે અને એના ભોજનના પણ દાતાઓ અલગ અલગ થતા હોય છે. અને સમાજના જે દાનવીર રત્નો છે, જે દાતાઓ છે, એવું કહેતા હોય છે કે તમારે જે જોઈએ માંગો અમે આપવા તૈયાર છીએ. પણ માત્ર સમૂહ લગ્ન કરતા હોય ને એમાં ઉંમર સ્પષ્ટ દેખાય છે. ઓકે. મુકેશભાઈ, પાટીદાર સમાજ પણ ઘણા બધા સમૂહ દિલીપભાઈ, લગ્નો કરે છે. સફળ આયોજનો પાટીદાર સમાજ તરફથી પણ થતું હોય છે, બહુ મોટા પાયે થતું હોય છે. જ્યારે આવી ઘટના બને ત્યારે શું થતું હોય છે, કયા પ્રકારની પરિસ્થિતિ, અને ખાસ તો શું ધ્યાન રાખવું જોઈએ જે તે સમાજે? કારણ કે સમૂહ લગ્ન કરનાર આયોજક કમિટી તો આખી એક કમિટી હોય છે, પણ સામે એક આખો સમાજ હોય છે, સામે એક આખા પરિવારો હોય છે કે જે આ સમૂહ લગ્નનો લાભ લેતું હોય છે. એમણે શું ધ્યાન રાખવું જોઈએ? ખાસ તો કન્યાના માતા પિતાએ જે અશોકભાઈએ કીધું ને કે ભાઈ સંસ્થા ચેરિટી કમિશનરમાં નોંધાયેલી છે, સરકાર માન્ય છે, એ કાયદેસર ચેક કરવી જોઈએ દરેક મા બાપે પહેલા. બરાબર છે. અમે અત્યાર સુધી 1968 થી અમે સમૂહ લગ્ન કરતા આવ્યા છે સમાજના. આજની તારીખે લગભગ 500 સવા 500 જેટલા યુગલોના અમે મેરેજ કરાયા છે. પણ આટલા વર્ષોમાં અમારો આ 37મું વર્ષ ચાલે છે. 1968 થી ચાલુ કર્યું હતું અમે. બરાબર. પણ અમારે ક્યાંય તકલીફ નથી પડી અને સમાજમાં પ્રતિષ્ઠિત દાતાઓ એટલા બધા મળી રહે છે કે હજુ બીજા 10 વર્ષ સુધી અમારે ચાલે એટલા દાતાઓ અમને મળી રહે છે. મુકેશભાઈ, આમાં કોઈ રજીસ્ટ્રેશન ફી કે એવું કઈ લેવાનું હોય છે? લેવામાં આવે સમૂહ લગ્ન નો અર્થ જ રજીસ્ટર ફી નોમિનેશન હોય કે ભાઈ 500 રૂપિયા કે 1000 રૂપિયા કે એવું લેવાનું હોય, એ ફોર્મ પૂરતી લેવાની હોય. બાકી એની આવક પેદા કરવાની ને ફોર્મ ફી લેવાની એ અમારો ઉદ્દેશ જ નહીં હોતો. અચ્છા અશોકભાઈ, મુકેશભાઈ, ખબર કેવી રીતે પડે આપણને મુકેશભાઈ કે આ જે સમૂહ લગ્ન કરી રહ્યા છે, માની લો ટ્રસ્ટ નથી અને જે સમૂહ કરી રહ્યો છે લગ્ન, જે તે ગ્રુપ કરી રહ્યું છે, ખબર કેવી રીતે પડશે કે આમાંથી કોણ ચીટર છે, કોણ ખરેખર સમાજ સેવક છે, સાચો સેવક છે? એ તો સમાજની જવાબદારી છે. હું તમને એક વાત કહું સાહેબ, કે હમણાં અમે 2 વર્ષથી અંધજન કન્યા મંડળની કન્યાઓ ખરી ને આખા ગુજરાતની, નવસારી, મોરબી બધી જગ્યાએથી આવે છે. લાયન્સ ક્લબ ઓફ સાબરમતી રિવરફ્રન્ટ દ્વારા એના સહયોગથી અમે અમારો સહયોગ આપ્યો અને એ લોકોની કન્યાઓના સમૂહ લગ્ન હમણાં ધમાસણા મુકામે ગયા વર્ષે અને આ વર્ષે હમણાં 16 તારીખે ઉનાવા મુકામે ઉજવ્યા. એમાં અમારા સમાજના જ દાતાઓ સપોર્ટ કરતા હોય છે. પણ એ લાયન્સ ક્લબ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ હોય તો વિશ્વાસ મૂકી શકાય. પણ જે પ્રાઇવેટ ઋષિવંશી ગ્રુપ છે, હવે કયું ગ્રુપ છે, ચીટર ગ્રુપ છે, આપણને ખબર નથી. એટલે તપાસ ખાસ કરવી જોઈએ આ ગ્રુપનો ઇતિહાસ શું છે. અચ્છા, પૈસા દાતાઓ પાસેથી લેવામાં આવે છે, મુકેશ પટેલ? ના, અમારા સમાજમાં સામેથી દાતાઓ સમૂહ લગ્ન માટે સ્પોન્સર કરે છે સર. અચ્છા, પણ નહીં, એ દાન રૂપે પૈસા આપે છે, રોકડ આપે છે, શું આપે છે? ના ના, જે ખર્ચો થાય એ દાતા ચૂકવી દેતા હોય છે. અમે 1 રૂપિયો લેતા નથી કોઈ જોડે સર. બરાબર. એટલે સમૂહ લગ્નનો જે પણ ખર્ચ થાય, સપોઝ કોઈ દાતાએ કીધું હોય કે અમે 2026 નો ખર્ચ મારો, બરાબર, તો એકચ્યુઅલી જે મંડપ જમણવારનો ને ખર્ચો થતો હોય એ ખર્ચો જે દાતા ચૂકવી દે. સમૂહ લગ્નમાં 1 રૂપિયો લેવાનો નહીં અમારે. અશોકભાઈ, દિનેશભાઈ એક વાત કરી કે માલધારી સમાજમાં અમે દાન જે લઈએ છીએ દાતાઓ પાસેથી, એ રોકડ સ્વરૂપે નથી લેતા. કરિયાવરમાં જે તે વસ્તુઓ હોય એ વસ્તુઓ ડાયરેક્ટ એ દાતાઓ આપી દે. અમે રોકડ લેતા નથી કે કોઈ આપતા નથી. આવું પ્લાન કરવાથી કેટલું ઈઝી રહેતું હોય છે અશોકભાઈ? ના, એ બહુ સરસ વાત છે. કારણ કે અમે પોતે છે ને, અમે એનો પ્રિસ્ક્રાઇબ ફોર્મ રાખ્યું છે. પછી ડોક્યુમેન્ટ અમે બધાના માંગીએ છીએ, જન્મ તારીખનો દાખલો. કારણ કે અમને ભૂતકાળમાં અમને ખરાબ અનુભવ થયા હોય છે કે ઘણી વખત શું છે, 18 વર્ષ ઉંમર થઈ ન હોય અથવા લગ્ન થઈ ગયા હોય એવું લોકો અમુક સમયે છુપાવતા હોય છે. કારણ કે અમે શું છે, 200 થી વધુ આઈટમો આપીએ છીએ. એટલે ઘણી વખત એવા અનુભવ થાય છે કે વસ્તુઓ લેવા માટે માણસો બીજી વખત પણ સમૂહ લગ્નમાં જોઈન્ટ થતા હોય છે. એવા પણ અનુભવ ભૂતકાળમાં અમુક સંસ્થાઓને થયા છે. એટલે અમે શું કરીએ છીએ, અમે જે તે મહાજન રેશન કાર્ડ માંગીએ, આધાર કાર્ડ માંગીએ, પ્લસ જે તે મહાજનનો દાખલો માંગીએ કે ભાઈ આ વ્યક્તિને અમે ઓળખીએ છીએ અને અમે એને પાકી પહોંચ આપીએ છીએ. અને અમારે છે ને 1 મહિના પહેલા અમે મિટિંગ બોલાવીએ, એમાં બધી કમિટીઓ બનાવીએ
અને એ લોકોને પણ અમે એને છે ને બધા રૂલ્સ આપીએ છીએ, રાઇટિંગમાં આપીએ અને પહોંચ આપીએ કે પહોંચ ઉપર એને ભોજન પાસ મળી જાય, એને બધી કરિયાવરની વસ્તુ મળી જાય, શક્કરની વસ્તુ મળી જાય. એટલે અમારું એકદમ વેલ પ્લાનેડ હોય છે. અને અમે અત્યાર સુધીમાં 55 સમૂહ લગ્ન કર્યા છે. અને જે સાહેબે વાત કરી આપણે મુકેશભાઈ પટેલે, કે અમે લોકો શું કરીએ કે ટોટલ જે ખર્ચ થાય એનું જે એમાઉન્ટ થાય, આમ તો મોટા ભાગના બધા અમારા ડોનર્સ છે ડાયરેક્ટ જ બધા 200 જેટલી આઈટમો આવે, દાખલા તરીકે ટેબલ છે, ખુરશી છે, પલંગ છે, હા, એ ડાયરેક્ટ એ લોકો અમારા રેસકોર્સમાં અમારા લગ્ન હોય તો ત્યાં જે લોકો વસ્તુ, દાખલા કે 11 કે 25 લગ્ન હોય તો આઈટમ ડાયરેક્ટ ત્યાં અમે મેદાનમાં જ મગાવી લઈએ. રેસકોર્સ મેદાનમાં અમારું આગલે દિવસે કાર્યાલય શરૂ થઈ જાય, કાર્યાલય ઉપર આપે અને અમે એને પહોંચ આપીએ. પ્લસ અમે જે વસ્તુઓ આપીએ છીએ એ પ્રિસ્ક્રાઇબ કોમ્પ્યુટરાઇઝ અમારું લિસ્ટ હોય છે, બંને પક્ષ પાસેથી સિગ્નેચર લઈએ છીએ કે આ વસ્તુ અમને મળેલી છે. અને બધાના આધાર પુરાવા, ઓળખાણ પણ લઈએ છીએ. ફોર્મમાં ઓળખાણ અને 2 વ્યક્તિની સહી લઈએ છીએ, આ વ્યક્તિને ઓળખીએ છીએ અને અમે સામે એને પહોંચ આપીએ છીએ. એટલે અમારું જે છે ને એ બધું ટોટલી એકદમ વ્યવસ્થિત રીતે અમે પ્લાનિંગ કરીએ છીએ. એટલે કોઈ જાતની છેતરપિંડી ન થાય. પ્લસ અમારી પાસે એવા પણ કેસ આવતા હોય છે કે જેના મા બાપ ન હોય તો અમે એનું કન્યાદાન પણ લઈએ છીએ. કન્યાદાન લઈને લગ્ન કરાવી આપીએ છીએ એ લોકોના. બિલકુલ. દિનેશભાઈ, શું લાગે છે કે કેટલું ઉપયોગી સમૂહ લગ્ન જે તે સમાજ માટે, જે તે પરિવાર માટે કેટલું ઉપયોગી, અને કેટલી જાગૃતિની હજુ પણ જરૂર છે? તમને લાગે છે કે મેક્સિમમ સમૂહ લગ્ન થવા જોઈએ ને એનાથી કયા પ્રકારના ફાયદાઓ દિનેશભાઈ આપ જોઈ રહ્યા છો સમાજમાં? દિલીપભાઈ, અત્યારની જે મોંઘવારી છે એ પ્રમાણે સમૂહ લગ્ન એ જ બેસ્ટ છે. અમારા એક ભાઈ છે મનોજભાઈ ભરવાડ, બનાસકાંઠાના થરાની અંદર 3001 દીકરીના સમૂહ લગ્નમાં કરાયા હતા. હા, બિલકુલ. એટલે ખૂબ સમાજની અંદર દાતાઓ પણ પડ્યા છે અને દાતાઓ સામેથી દાન આપવા માટે તૈયાર છે. જેમ મુકેશભાઈ કહ્યું એ રીતે અમારા સમાજની અંદર જે વસ્તુ આપવાની હોય કરિયાવરણની અંદર, એ લોકો સામેથી લઈને ત્યાં પહોંચતા હોય છે. અમે પણ આખું લિસ્ટ આઉટ કરતા હોઈએ છીએ અને એમના જે કઈ છોકરા પક્ષના છોકરી પક્ષના બંને લોકોને બોલાવી અને દરેક વસ્તુ ગણી, અને અમારું તો સોનાના દાગીના, ચાંદીના દાગીના અને બીજી બધી જ ઘરની વસ્તુ જે રસોડામાં જોઈતી હોય બધી જ વસ્તુ અમે લોકો આપતા હોઈએ છીએ. એટલે મેં કહ્યું ને કે ભાઈ, પોતાના આજે મારી દીકરીને મારે જે આપવાનું હોય એના કરતા પણ સમૂહ લગ્નની અંદર અમે વધારે આપી શકીએ. એટલે સમૂહ લગ્ન બેસ્ટ છે. લોકો સમૂહ લગ્નમાં જોડાવું જોઈએ. ઘણા એવા પરિવાર છે કે જે પોતાની દીકરી કે દીકરાને સમૂહ લગ્નમાં પરણાવવા તૈયાર નથી. એના માટે શું કહેશો? ભલે પરિસ્થિતિ નથી, હું નથી કહેતો કે એ લોકો અમીર છે કે સુખી સંપન્ન છે ને નથી પરણાવતા. જેમની પરિસ્થિતિ નથી, મધ્યમ વર્ગ છે, ગરીબ વર્ગ છે, એ પણ ક્યાંક તૈયાર નથી દિનેશભાઈ, એવું પણ જોવા મળે છે સમાજમાં. એનું એક જ કારણ છે કે ભાઈ, લોકો ટીકાથી ડરતા હોય છે કે ભાઈ સમાજમાં ટીકા થશે. પણ હવે ખરેખર સમાજને જાગૃત કરવાની જરૂર છે. સમાજના મોટા વ્યક્તિઓ જો આ સમૂહ લગ્નમાં આવશે તો બીજા પણ પાછળ આવશે અને એમના જે ખર્ચામાંથી, અત્યારના મોંઘવારીના પ્રમાણે જે ખર્ચામાંથી બચવા માટે સમૂહ લગ્નમાં આવવું જ પડશે. દિનેશભાઈ, લાગતું નથી કે એના માટે દાખલો બેસાડવો જોઈએ? મને ખ્યાલ છે કે માલધારી સમાજના સમૂહ લગ્ન હતા ત્યારે માવજીભાઈ દેસાઈ, હાલના ધારાસભ્ય, એમણે પોતાની દીકરીને સમૂહ લગ્નમાં પરણાવીને એક દાખલો બેસાડ્યો હતો. આવા દાખલા સમાજમાં, અલગ અલગ સમાજમાં બેસાડવાની જરૂર છે, એવું લાગતું નથી દિનેશભાઈ કે સુખી સંપન્ન લોકો પણ હવે 100% જે પૈસાવાળા વ્યક્તિઓ છે એ જ લોકો જો સમૂહ લગ્નમાં જશે તો નાના લોકો જતા બિલકુલ વિચારશે નહીં. અને સમાજના મોટા પ્રતિષ્ઠિત માણસોએ આ સમૂહ લગ્નમાં જવું જોઈએ. અને જોડે જોડે આવા કોઈ ચીટર માણસો હોય અને સમૂહ લગ્ન કરતા હોય એનાથી પણ સમાજે ચેતવાની જરૂર છે. બિલકુલ. મુકેશભાઈ, કેટલું અઘરું પડે છે આ જોડાઓ તૈયાર કરવામાં? કારણ કે મેં કહ્યું એમ કે દરેક પોતાના દીકરા કે દીકરીને સમૂહ લગ્નમાં પરણાવીશ તો સમાજમાં મારી આબરૂ શું, મારી ઇજ્જત શું, આવું પણ જોવા મળતું હોય છે. એટલે ક્યાંક તકલીફ પડતી હોય છે જોડા ભેગા કરવામાં. મુકેશભાઈ, વાત સાચી છે તમારી. યસ, વાત સાચી છે. આના માટે અમે સમાજના ગામે ગામ મેસેજ આપીને મિટિંગો બોલાવીએ છીએ. 6 મહિના પહેલા અમે આની શરૂઆત કરીએ છીએ. પહેલા મિટિંગો બોલાવીને ચર્ચાઓ કરીએ કે ભાઈ દરેક એમ કે દરેક ગામ દીઠ 2-4 કન્યાઓ આવે ને તો સમાજમાં, આજે અમારો 10 ગામ નાનો સમાજ છે પણ અમારે 10-15 સમૂહ લગ્ન અમારા થાય ને તો અમારા માટે વધારે કહેવાય. અમે દરેકને મિટિંગ કરીને સમજાવીએ છીએ. અને છતાં પણ લાગે છે કે થોડી તકલીફ પડતી હોય છે કે મા બાપ તૈયાર નથી થતા હોતા. છેલ્લા 5 વર્ષથી સંખ્યામાં ઘટાડો થયો છે.
એ નજરે દેખાય જ છે બધા, દરેક સમાજમાં એ તકલીફ છે અત્યારે. એનો ઉકેલ Yes. શું? તમારે સમૂહ લગ્નમાં સંખ્યા વધારવી હોય, કારણ કે બસ એ જ કે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પોતાની દીકરી અંદર પરણાવે તો એ ઉદાહરણરૂપ થાય, તો એના જોડે બીજા સામાન્ય માણસોએ કે પોતાની ઇજ્જત નહીં જાય, સમૂહમાં જઈશું તો એ બે જે આવે બધા. લાગે છે કે એવા દાખલા બેસાડવા જોઈએ પ્રતિષ્ઠિત લોકોએ કે હા, પૈસાદાર લોકોએ પણ પોતાની 100% દીકરીઓને. બેસાડવા જોઈએ. પણ એવું મોટે સર, ભાગે જોવા નથી મળતું. મેં કહ્યું થતું કે હોય છે. દેસાઈ એક મિસાલ કહી શકાય કે એમણે એમની દીકરીને સમૂહ લગ્નમાં જે દીકરીઓ પરણતી હતી એ જ સમૂહ લગ્નમાં પોતાની દીકરીને પણ પરણાવી. આવા હા. દાખલા કાઢી શકાય. હા, સર, અમારા રઘુવંશી સમાજની એક તમને વાત કરું હા કે આપણા અત્યારે જે હસમુખભાઈ અઢિયા છે, આ હા. નરેન્દ્ર મોદીના ખાસ અને અત્યારે આપણા મંત્રીના મુખ્ય સલાહકાર બિલકુલ હસમુખભાઈ અઢિયા બિલકુલ. છે, બરાબર. એ અમારા મનહરભાઈ નથવાણી રાજકોટ લોહાણા મહાજનના પ્રેસિડેન્ટ છે, એના જમાઈ હતા. અને એને સમૂહ લગ્નમાં કરેલા. હસમુખ અઢિયા સાહેબ અત્યારે જે ગાંધીનગરમાં છે, હા ચીફ સલાહકાર મુખ્યમંત્રીશ્રીના, એ લોકો અમારા સમાજમાંથી એને સમૂહ લગ્ન જોઈન્ટ કરેલા. એ જ રીતે ગુજરાતના નામાંકિત એડવોકેટ હાઈકોર્ટના યોગેશભાઈ લાખાણી અમારા લોહાણા મહાપરિષદના પ્રેસિડેન્ટ હતા. અને બીજા સમાજના અમારા ઘણા બધા લોકોએ ભૂતકાળમાં અશોકભાઈ, એ તો દાખલા ભૂતકાળ બેસાડેલા છે. થયો, અત્યારની વાત કરો અશોકભાઈ. ભૂતકાળ થયો, એને તો વર્ષો વીતી ગયા. અત્યારે યસ સર. તૈયાર કરવામાં તકલીફ પડે છે ને. એટલે અત્યારે કયા આ સાહેબે પ્રતિષ્ઠિત લોકો પોતાના સાહેબે દીકરા વાત કરી ને કે અત્યારે જો અગ્રણીઓ એના દીકરાને સમજાવે અને અમે લોકો પણ ટ્રાય કરીએ તો એ જે સમજે છે ને તો 100% આપણે એમાં સક્સેસ જશું. બાકી પ્રમાણ લાગે ઘટ્યું છે સમૂહ અશોકભાઈ, લગ્નની, હકીકત લાગે છે. છે કે જોડા તૈયાર કરવા કરતા પણ અઘરી વસ્તુ આ છે કે પ્રતિષ્ઠિત વ્યક્તિને પોતાના દીકરા કે દીકરીના લગ્ન માટે તૈયાર કરવા. યસ સર, યસ સર. એ 100%ની વાત સાચી સર, કે મુકેશભાઈ, આપણે એને મુકેશભાઈ શું કેવું છે? પ્રતિષ્ઠિત લોકો કદાચ આમાં ઝંપલાવતા નથી. ઓછા જંપલાવે છે, આવે છે પણ હવે અને સર આમાં બીજું એક પ્રમાણ રીઝન ઓછું એ હોય છે, છે. હા એક વચ્ચે વાત કહેવા માંગુ છું કે જનરલી અત્યારે શું થયું છે કે સમૂહ લગ્ન એટલે જે વર્ગ, જે પ્રતિષ્ઠિત વર્ગ એવું માને છે કે આમાં સમૂહ લગ્નમાં ખરેખર જે લોકોની પરિસ્થિતિ નબળી હોય કે આર્થિક રીતે હા હોય એ રાઈટ. લોકો જ જોઈ. એવી એક મેન્ટાલિટી સમાજમાં બહાર આવી છે. એ મેન્ટાલિટી દૂર કરવાની જરૂર છે. એ બિલકુલ. મેન્ટાલિટી દૂર થાય ને તો જ આપણે કરી શકીએ એમ. દિનેશભાઈ, શું કરી શકાય આના માટે? કઈ રીતે મેન્ટાલિટી દૂર કરી શકાય? શું કરવું જોઈએ ખાસ? દિલીપભાઈ, હમણાં જ 2 મહિના પહેલા અમારા સમાજના સાધુ સંતો અને સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા અમે એક સમાજ સુધારા એક બંધારણ કરવામાં આવ્યું છે. અને બંધારણની અંદર નક્કી કરવામાં આવ્યું છે કે ભાઈ સગાઈ હોય તો સાદાઈથી કરવી. જે અમારો સોના આપવાનો રિવાજ હતો એમાં પણ ઘટાડો કરી દીધો છે. કાપડ આપવાનો, જે કપડા આપવાનો રિવાજ હતો એમાં પણ ઘટાડો કર્યો છે. પહેરામણીઓ જે અમારા સમાજમાં ખૂબ ચાલતી હતી એમાં પણ અમે ઘટાડો કરાયો છે. હોટલની અંદર જે સગાઈઓ થતી હતી એમાં પણ ઘણો બધો કાપ થઈ ગયો છે. લગ્નની અંદર ખૂબ ખર્ચા થતા હતા જે પાર્ટી પ્લોટોમાં, એનો પણ ઘટાડો કર્યો. એટલે જેમ જેમ સમય જાય છે એ રીતે સમાજના આગેવાનોએ બહાર આવી અને રિક્વેસ્ટ કરી છે, વિનંતી કરી છે. એના આધારે ધીમે ધીમે ઓછું થવા માંડ્યું છે. બિલકુલ, ચલો એ ઓછું કરીને સમૂહ લગ્ન તરફ સમાજ જાય. દિનેશભાઈ, એ પણ જરૂરી છે. પણ જેમ અશોક ઇન્ડોચાએ કહ્યું, 55 સમૂહ લગ્નો કર્યા, પ્રી પ્લાનિંગ હોય છે. અશોકભાઈએ જે પ્રમાણે કર્યું, અને ખાસ તો જ્યારે એમણે કહ્યું કે મેં આ સાંભળ્યું કે રાજકોટમાં સમૂહ લગ્નમાં આયોજકો ફરાર થઈ ગયા, તો આંચકો લાગ્યો છે. અને બીજું કે આયોજકો ના કહેવાય, અમને કાવતરાખોર કહેવાય, એ પણ સ્પષ્ટ. 100%. કાવતરાખોર જ કહેવાય. દાતાઓનો વિશ્વાસ ક્યાંક જીત્યો અને પછી આ છેતરપિંડી કરી છે. પણ એમનું કેવું છે કે આમને સજા કરીને એક દાખલો બેસાડવો જોઈએ. 100%. સાથે જે મુકેશ પટેલે કહ્યું એમ કે સંસ્થા સરકાર માન્ય હોવી જરૂરી છે. અને આ ખાસ એમને પર ગુનો દાખલ કરવામાં પણ આવ્યો છે હા, અને રાજ્ય સરકાર પણ એક્શનમાં છે. બિલકુલ બિલકુલ. એટલે કે મુકેશભાઈએ કહ્યું એમ કે ચેક કરવું જોઈએ કે આ સંસ્થા જે નોંધાયેલી છે કે કેમ, સરકાર માન્ય છે કે કેમ. એમણે કહ્યું કે 1968 થી અમે સમૂહ લગ્નો કરીએ છીએ, કોઈ વિઘ્ન નથી આવ્યું. જોડા માટે એક્સ્ટ્રા મિટિંગો કરીએ છીએ, ભલે તકલીફ પડે છે પણ ગામે ગામ મિટિંગો કરીને ચર્ચા કરીને જોડા તૈયાર કરીએ છીએ. દિનેશભાઈએ કહ્યું એમ કે બહુ જ દુઃખદ ઘટના, વખોડવા લાયક ઘટના. દિનેશભાઈ હાલ પણ કહ્યું કે રાજ્ય સરકાર પણ એક્શનમાં છે, દાખલો બેસાડવો પડે. વર્ષોથી માલધારી સમાજ, રબારી સમાજ ગામડાઓમાં પોતાના 2-3 ભાઈઓ હોય ને 5-7 દીકરીઓ હોય તો સમૂહમાં લગ્ન કરતા હતા. પણ હવે એ જ વસ્તુ અહીંયા માલધારી સમાજે શહેરમાં પણ જે આગેવાનો છે એમણે ચાલુ કરી છે. અને કોઈ પણ ચાર્જ કે પૈસા લીધા વગર જે કોઈ કરિયાવર આપવાનું છે, દાતાઓ સીધું જ એ દીકરીઓને આપતા હોય છે. એમાં પૈસાની કોઈ લેવડ દેવડ કરતા નથી. અને ખાસ તો કહ્યું એમ કે થોડી મેન્ટાલિટી જો સમાજમાં દૂર થાય કે સમૂહ લગ્નમાં લગ્ન ન કરાવાય, તો ઘણો બધો જે તે સમાજનો ઉદ્ધાર થાય. ખોટા ખર્ચાથી સમાજ અને પરિવાર બચે.
પણ ક્યાંક હવે સમાજ જાગૃત થયા છે અને પરિવારો પણ જાગૃત થયા છે એટલે સમૂહ લગ્નનું આ ચલણ વધ્યું છે. પણ સાથે સાથે આવી છેતરપિંડી થાય ત્યારે જે તે સમાજે આ અંગે સચેત પણ રહેવું એટલું જ જરૂરી છે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. દિનેશ દેસાઈ, અશોક હિંડોચા અને મુકેશ પટેલ ત્રણે જોડાયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. થેન્ક યુ. આપનો પણ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં એક અવેરનેસ લાવવાની ક્યાંક ચર્ચા હતી, કારણ કે વરઘોડિયાના જે છેડાછેડી બંધાય એ પહેલાં જ છેતરપિંડીનો જ્યારે અહેસાસ થયો ત્યારે એ સપના જોતા નવયુગલોને શું થયું હશે અથવા એમને સપના રોડાતા જોયા હશે, એ પરિવારનું શું થયું હશે જે વ્યાજે અથવા ઉછીના રૂપિયા લાવીને પોતાના દીકરા કે દીકરીનું રજિસ્ટ્રેશન 15,000 થી 40,000 રૂપિયા ઉઘરાવ્યા છે, ભર્યા હશે, પણ આખરે પોલીસ મદદે આવી અને સમૂહ લગ્ન સંપન્ન થયા છે. આમાંથી ચોક્કસ દરેક સમાજે ક્યાંક શીખવાની અને સમાજે જાગૃત રહેવાની જરૂર છે. ફરી મળીશું. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.